કે હે પ્રેમની વાત હે તો આવા કોક પ્રેમીઓ જાણે અનજાણે પ્રેમી ના જીવ હૈડાના આ પ્રેમ થીલા ઈ તો હાલ હંકાવે રે તારો પિતા ઈ તો હિરણ ની હદ માર્યો પણ દાદા કેજો જુહાન મામા એમ મરતા બોલ્યો માંગડો પાઘડિયું પચાવ પણ આટાલીએ કે નહીં ઈ ઘોડોને રહવાર મીઠે ભાળો નહીં માંગડો મામા મારી પદ્માણી કેજો તમે જાજા કરીને મારી પ્રીતડી રે માણાના આવા ઘણા ગીતો ગાઈ શકું પણ મારે ધરાર સાહિત્યની વાતો તમારા સુધી પુગાડી હોય એટલે હું વાર્તા ઉપર વધારે વહી જાઉં એટલે આ છેલ્લે એક ફરમાશની મામાની ધર્મુ મામાની એક કડી મારી ભલે રે ઓઢો રે આવડ માં ફેરી યામાં આવી રે જગદંબા આવડ ભલે રે ઓઢો રે જગદંબા ફેરી હશે એના મારી જોડે રે વાલા રે મારી પ્રીતડી રે પદ્માને કેજો તમે દાદા કરીને અધૂરી મારી પ્રીતડી રે રાજુભાઈ રાતિયાનું સન્માન પૂજે રાજુભાઈ રાતિયાનું સન્માન રાજુભાઈ ગાગિયા કરે રાજુ મામાનું સન્માન રાજુભાઈ રાતિયા કરે છે કે તમે કરો હાલો રાજુભાઈ કર નાખો હાલો રાજુભાઈ આવો રાજુભાઈ ગાગિયા રાજુભાઈ રાતિયા મગજમાં ઘરી ગયા છે બધા અમારે રાજુભાઈ રાતિયા રાજુભાઈ ગાગિયા રાજુ મામા આખા આયોજનના પોતે દાતાશ્રી છે એટલે પૂજ્ય બાપુ એનું સન્માન કરે છે આવતા વરસે પાછું બધું સંભાળ લેવાનું છે હા એ તો ક્યાં છોડવાના છે તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો અને મીઠેરી મીઠ માંડો તો નૈનના નૂર લાગો છો વાહ વાહ મને રાજુ મામા ગાગિયા માટે એક કડી કેવી જોઈએ મારે કે રાજુ મામા હા હા એક કડી કહું તમારા માટે કે તમને ખમારે એ ગાગિયા પાયુ પિયારો છે દે મારા તે વીરની પોપટ ખરખી બોલી મંકી પ્યારા લાગે
અમારે રાજુ મામા પીઠામાં જોગલ નું સન્માન કરે છે. આવો પીઠા. મારા તે વીરને ક્યાં મામાએ પૂછ્યું ભાણેજ કેમ મોડા આપણે રાજુ મામા ગાગિયાના હાહારાનું ગામ કયું છે? ભૂપત આંબરડી. ગીતમાં નામ લેવામાં ખાલી આંબરડી કહી દઉં, ભૂપત આંબરડી વધી જાય. વાહ વાહ વાહ. ભાવેશ મામા તમારા તરફથી મારો પ્રોગ્રામ પાછો 4 કે જાહેરાત કરી દો. મેં કીધું હવે ભોળાનાથમાં જેવી દયા. આંબરડી ગામના ભૂપત આંબરડીના આડા અવળા રસ્તા નજરે રોતા જોયા એમ જ મોડા સાંભળી. વાહ રહો રહો. તો હવે એનું ગાવું પડશે મારે. નામ શું છે? મને મજા આવે છે કે મહરી ભાઈ ની એ અમિયલ ફરેલી મહરી ભાઈ ના લવી ગરી ખડા નેણ મહરી ભાઈ આ લક્ષ્મણ ધાનોયો તમારે ને તોલે બીજું કોઈ ના આવે રે. ભૂપત આંબરડી ગામના આડા ગામડા રસ્તા નજરે નોતા જોયા એમ જ મોડા આવ્યા. આવી ગઈ એટલે હવે લઈ લો 1 મિનિટ માટે. હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ લેતી કાગુ છૂટા પાંગુ તોડી ગામ લાંબા દિયા હાગ કાગુ નાની છૂટા નહીં ગામ ગાળા પછુટા પેનાગુ જાણી છૂટા ગાસી માની કેના ફૂટા જમની કાગ કાળા ફાળા તેગુ વાળા પલ્લે કાળા બેર જાગા પાડુ વાળા નિગા કાળા બગ કાળા પૂર ઉડાળા ઉડેળા માહે વાદળા રે નોર પડે પડે તાળી કંદુ તાળી પડે તાળી કંદુ કાળી કાગરાણ તૂર ગને ઠેકાણા ધણકી ગાડી ધણકી માગરા કડી ધણકી જરદા કાગ મોટિયા ગિતાર ધણકી સીધવા રાગ ધણકી મોટિયા રોગા ધણકી મામલો હુડા મારે 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 ગને હાનું માગે ગમ બાંધ ગંગા ડાળા દેમ હાજા પીરી હંડા વાળા ગાળા જોડી આવી શેકી અને તમારો જમાઈ નામ આ છે, મારો હાથી છે, મારી હારી રીતો કે હા કે તમે એમ કીધું કે દીકરી નહીં પરણાવી તો કેમ પરણાવી? હિમમાં ખેતર નહીં, ગામમાં ઘર નહીં, એમ કોઈ દીકરી થોડું જીવ હાલે મારે દઈ દેવાનું. અને કીધું કે હાલો મારી હારે હાલો. અને આ બાજુથી હાથીને તેડાવ્યો અને હાથીના નામે પોતાની જમીનમાંથી મામલતદારમાં જઈ અને 20 વીઘાનો દસ્તાવેજ કરી દીધો કે આજથી મારો હાથી એ જમીન વાળો છે, બાકી મારો હાથી આહુડા પાડે અને ઈ
અને ઈ ન્યાથી વયો જાય તો રામજી પટેલને હક ન થાય. આને કરુણા કહેવાય. સુરવીરતા તો હોય પણ કરુણાવાન પણ આવા દુનિયામાં જગતના ચોકમાં માણસો થયા છે. એટલા માટે શિવના સાનિધ્યમાં બેઠા છે ભોળાનાથના. એટલે છેલ્લે શિવ ભોળિયો નાથ મહાદેવ પિનાક પાણી એ કેવા છે. આજે ઘણી વખત આપણે ગામડે ગામડે પરચાની વાતો હોય, મહાદેવે અનુભૂતિ કરાવી હોય ની વાતો હોય, એ આપણે અમે તમારા આગળ વાતો બધી કરતા હોઈએ, તમે બધા સાંભળતા હો, સારી વાત છે. પણ ઘણી વખત ઘણાને એમ થાય કે વિદેશી કોઈ લેખકે વાત કીધી હોય ને તો એ વધારે ગમે, તો ઈ એને સાચું લાગે એમ. એવો મગજમાં એવા ઇન્જેક્શનો મારી દીધા છે ને મામા, તો ઈ વાત હોય તો લાગે. એવો એક મને ગમતો પ્રસંગ સાંભળજો. જ્યારે ભારત દેશ ઉપર અંગ્રેજોનું શાસન હતું ભારત દેશમાં, અને અંગ્રેજો પરિવાર સાથે રહેતા હતા ઘણા જિલ્લે સ્ટેટમાં, બધા રાજ્યોમાં. આપ જાણો છો, બહુ પ્રસંગ સરસ છે આ, છેલ્લો સાંભળજો. અને પરિવાર સાથે એમાં મધ્યપ્રદેશનું આગર, અને ત્યાં વૈજનાથ મહાદેવ છે, એ આગરમાં બહુ મોટા બંગલામાં એ અંગ્રેજ કર્નલ માર્ટિન કરી અને કર્નલ રીએ. અને આ વાત છે 1879 ની. સાંભળજો, મહાદેવ શિવ શું છે, એમ શિવ શું કરી શકે, ભોળોનાથ ફૂલનાથ મહાદેવ શું કરી શકે, એટલા માટે આ વાત કરું છે. ઈ પરિવાર સાથે કર્નલ માર્ટિન રહેતો તો, એવડો મોટો કર્નલ, એવડી આખા ભારતની એને જવાબદારી, અને અહીંથી સેના લઈને અફઘાનમાં લડવા માટે ગયો. એ વખતે તો બધે વિશ્વયુદ્ધ આખું હતું, આપ જાણો છો. તો ભારતીય આપણા બધા સૈનિકો સાથે અને ઈ અફઘાનમાં લડવા માટે જાય છે કર્નલ માર્ટિન. પોતાની પત્ની અહીંયા છે આગરમાં, મધ્યપ્રદેશમાં, ભારતમાં, અને ઈ પોતે સેના લઈ અને જાય લડવા માટે. અને એમાં ત્યાંથી અમુક દિવસોના અંતરે ઘોડેસવાર ત્યાંથી છૂટે, પત્ર લઈ અને આવે, અને આની પત્નીને આપે કે અમે સુરક્ષિત છીએ, મારી ચિંતા કાંઈ કરવી નહીં. કારણ કે એવડો મોટો કર્નલ હોય તો એની પત્નીની ચિંતા થાય ને, લડવા ગયો હોય. વળી પાછો ઈ ઘોડેસવાર પાછો વળે, બીજો છૂટે. અમુક દિવસોના અંતરે સંદેશો આવ્યા કરે. એમાં બન્યું એવું, ઘણો બધો વશમાં અંતર પડી ગયું, કોઈ પ્રકારનો સંદેશો ન આવે. અંગ્રેજ બાઈ અકળાણી કે અરર, મારા પતિને કાંઈક થઈ ગયું છે તો શું થાય, મારા પતિનું શું થાય, મારા પતિને યુદ્ધમાં કાયમ આવી ગયા છે, એને તો કેવા વિચાર, ઓ માય ગોડ, આમ શું કરું હું, એવા વિચારો માંડ્યા આવવા. એમાં અકળાણી બાઈ, એમાં વૈજનાથ મંદિર, મહાદેવનું મંદિર, શ્રાવણ મહિનો, અને ભૂદેવોના જેને કહેવાય શ્લોકના ધોધ વહે છે. અને ત્યાંથી બાઈ નીકળી એટલે કંઈક અહેસાસ થયો, કંઈક અનુભૂતિ થઈ કે અહીંયા મારા મનને શાંતિ થાય. બાઈ મંદિરે ગઈ, બધા પગે લાગતા હતા. ભૂરડી એ ધોળિયાની બાઈ કર્નલ માર્ટિનની, કર્નલની પત્ની પગે લાગી. ભૂદેવોને કીધું, અહીંયા રહેતા હતા એટલે હિન્દી એને આવડવા માંડી હોય થોડી હિન્દીમાં કીધું કે હું પૂજા કરી શકું, મને આ ભગવાન મારું કામ કરે. પૂજારીઓએ કીધું, બ્રાહ્મણોએ, ભૂદેવોએ, અરે શું વાત કરે છે બેન દીકરી, આ તો શિવ છે, દુનિયામાં નહીં બ્રહ્માંડમાં જેને જરૂર પડે એનું કામ કરે એવો ભોળિયો નાથ છે, તારે શું તકલીફ છે? એટલે કે ઈ તો નથી કેવું, પણ ભોળોનાથ મારું કામ કરી દે તો હું
કંઈક કરીશ, પણ મારે એના માટે શું કરવું પડે? એટલે લઘુરુદ્ર અનુષ્ઠાનનું એને વાત કરી કે તમે 11 દિવસ સુધી સવારથી સાંજ સુધી વખત મળે ત્યાં સુધી ઓમ નમઃ શિવાયના પાઠ કરો, અહીંયા લઘુરુદ્ર કરો. એ લઘુરુદ્રની વાત કરી, આ બનેલી ઘટના તમને કહું છું. અને 1 દી 2 દી બાયા પછી તો લીન થઈ ગઈ શ્રદ્ધા, એને એટલો ભાવ. એટલે શિવ 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 બેહી અને ઓમ નમઃ શિવાયના નારા લાગી ગયા. 1 દી 2 દી 3 દી 4 દી આ બાજુ અહીંયા શરૂઆત થઈ. અને મિત્રો, આ બાજુ અફઘાનમાં લડવા માટે ગયેલો કર્નલ માર્ટિન, એવડી મોટી સેના, અફઘાની સેનાએ ચારે બાજુથી ઘેર્યા. અમુક એવી અવાવરી જગ્યા હતી ત્યાંનો આખી સેનાનો પડાવ પડ્યો, રાત પડી ગઈ. ચારે બાજુથી અફઘાની સેનાએ એવા ઘેર્યા કે હવારનો હોરજ ઉગે ને અંજવાળું થાય એટલે ઘમનસાણ યુદ્ધ થવાનું હતું. અને એક પણ સેનામાંથી કોઈ બચીને પાછો આવવાનો નહોતો, સેનામાંથી કોઈ પણ. એવો એનો આખો વ્યૂ ગોઠવાયેલો. પણ એને એમ થયું રાત છે એટલે સૂઈ જઈએ. આ બાજુ અફઘાની સેના ચારે બાજુ હુઈ ગઈ, પહાડો જે કાંઈ એનો રણ હોય કે જે હોય તે, પણ ટૂંકમાં એનો વ્યૂ બરાબર ગોઠવીને સૂઈ ગયા. હવાર થાય એટલે ગયા. ભારતીય સૈનિકોને એક પણ ન, કારણ કે મૂળ ભારતીય બધા સૈનિકો, આમ અંગ્રેજી સેના કહેવાય. કર્નલ મેન હતો પણ ભારતમાંથી સેના લઈને ગયેલો. આ બનેલી ઘટના કહું છું તમને, 1883 ની આ વાત છે. અને મિત્રો રાતે હુઈ ગયા સેના બધી. કર્નલ માર્ટિની પોતાને થોડુંક ઝોલું આવી ગયું અને નીંદર આવી. ફફડાટ છે કે ક્યાં નીકળીશું, કેમ કરીશું, બધાય મરી જવાના, ખોટું થઈ ગયું. અહીંયા આવ્યા સેના લઈને, અફઘાની સેના છોડે નહીં. અને નીંદરમાં ઝોલું આવી ગયું જરાક. અને ઝોલું આવતાની હારે આમ જેમ તંદ્રામાં વહી ગયો એમ ઝોલું આવી ગયું. ને એમાં એક જેને કહેવાય અવધૂત કોઈ સાધુ હોય એવો એક મોટી અને ઓળો દેખાણો સપનામાં. અને વાઘાંબર પહેર્યું છે, હાથમાં ત્રિશૂળ છે, ભભૂત લગાવી છે અને મોટી મોટી જટા છે. અને ઓમ નો એની પાછળથી આમ નાદ સંભળાય છે. એવો આમ સામો ઓળો ઉભો રહ્યો સપનામાં. અને ઓળો ને એને એમ કીધું કે કર્નલ માર્ટિન, તને ખબર છે તારી સેનામાંથી એક પણ માણસ સવારે બચવાનો નથી. એટલે કીધું તમે કોણ છો? તો અમારે શું કરવાનું? કે તારે ચિંતા કરવાની જરૂર નથી, તારી પત્ની છે એ સ્મરણ કરે છે મારું. સપનું આવ્યું, સાંભળજો. આ કોણે કીધું? આપણે કઈ ઘણા શંકા છે એટલા માટે આ વાત કર્નલ માર્ટિને એના લેખમાં એ લખ્યું છે. અને એને સપનું આવ્યું અને કીધું કે અફઘાની સેના આવી રીતે ગોઠવાણી છે, આખો વ્યૂ. સવારમાં તમે કોઈ બચવાના નથી, પણ આમ નહીં આમ કરવાનું છે. તારે અહીંથી અત્યારે સેના લઈને આમ નીકળી જવાનું. આ જગ્યાએ સ્થાનેથી ઉપર વયા જાઓ અને સવારે વાર કરો ત્યાંથી. એટલે જે સેના તમને મારે એમ હતી એ પોતે કપાઈ જવાય. કોઈ પણ દુશ્મન સામે વાળો વ્યૂ જાણી જાય ને તો જે વ્યૂ બનાવ્યો એને જ નુકસાન થાય, નો જાણે તો સામે વાળાને નુકસાન થાય. એટલે એને વાત કરી, તું જાગી ગયો. થયું કે સાચું હોય છે, પછી કે જે હોય, પણ આપણે કીધું એમ તો કરીએ, અમે મરી જવાના. એ રાતમાં સેના લઈને નીકળી ગયા, એવા ઠેકાણે ઉપરથી આવી ગયા. અને સવારે જેવું તેવું અંજવાળું ન થયું ત્યાં સીધો વાર કર્યો અને અફઘાની સેનાને કંઈક ને કાપી નાખી, કંઈક ભાગી ગયા અને જયનાથ થઈ ગયો. જીત થઈ કર્નલ માર્ટિન અને એની સેનાની. અને બહુ મોજના તોરા છૂટી ગયા અને જીતીને પાછા વેળા. મારતે ઘોડે પત્ર લખી અને ઘોડે સવાર મોકલ્યો. અહીંયા 11 દિવસનું લઘુરુદ્ર અનુષ્ઠાન પૂરું થાય એના પછી અમુક દિવસો ગયા અને અફઘાન માંથી ઘોડે સવાર આવ્યો અને હાથમાં પત્ર દીધો. અને પત્રમાં એમ લખ્યું હતું કે માય વાઇફ ડાર્લિંગ, એવા શબ્દો હતા એના. કર્નલ માર્ટિન કહે છે અમે એક પણ બચવાના નહોતા, અમને અફઘાની સેનાએ ઘેરી લીધા હતા રાતમાં, અમને એને વ્યૂ ગોઠવી દીધો હતો, પણ એક દિગંબર જેવો કોઈ જટાધારી, કોઈ ભારત વર્ષનો કોઈ ભગવાન ગોડ જે હોય મારા સપનામાં આવ્યો. એને મેં આમ જોયું, હજી મારે ચિત્ર નથી જાતું. અને એને મને કીધું કે અહીંથી જાગીને આવી રીતે નીકળી જાઓ અને અહીંથી વાર કરો એટલે તમારી જીત થાય. એટલે એ રીતે અમે કર્યું અને અમારી જીત થઈ છે. સહી સલામત અમે પાછા આવી છે. અમુક દિવસોની વાર જોઈ કર્નલ માર્ટિન પોતે આવી ગયો. ઘરે આવ્યો ત્યાં તો બાઈ ભોળાનાથનું ચિત્ર લઈ બેઠી પૂજા કરી પોતાની પત્ની. જે માનતા, આ બનેલી વાત તમને કહું છું, 1883 ની પૂજા કરે. પૂજા બાઈ સામું ધ્યાન હતું કે શું કરે છે તો એમ. આમ જોયું તો ભોળાનાથનો ફોટો, તસવીર. એ વખતે ચિત્રો બનાવતા. ચિત્ર જોયું ને, જંગલમાંની તો ભોળા ઘણો દાતાર, પણ તૂઠો રાવળ જામને.
સુંદરનાથ બાપુનું સન્માન શાબ્દિક કરવાનું છે કે ઓમ સન્માન કરવાનું છે? મને લખીને આપી ગયા છે એટલે સન્માન કરવાના છે ને? હા, તો સુંદરનાથ બાપુનું સન્માન નાગાજણભાઈ ગામ સમસ્ત એટલે બધા ગામ વતી નાગાજણભાઈ જે એમનું સન્માન પૂજ્ય બાપુનું કરશે. આવડબાના ફળિયાની અમારે ફરમાઈશ છે લખનભાઈ કરમૂરની. અમે બધા ધીરે ધીરે જે કાંઈ વાતો બધે ગીતો જે અમારા ઓલામાં આવતો હોય છે એ પ્રમાણે ધીરે ધીરે બધા લેતા આવશો. પૂજ્ય બાપુનું જ્યારે સન્માન થઈ રહ્યું છે ત્યારે કાંઈ ન હોતા પવન પાણી ઝાડા થળા અહંકાર વેદ વાણી મંત્ર ન હોતા વિવેક. કાંઈ ન હોતા પવન પાણી ઝાડા થળા અહંકાર વેદ વાણી મંત્ર ન હોતા વિવેક. ધર્મ કરમ ચંદ્ર સૂર્ય ન હોતા આકાશ ધરા રામૈયા રામી હી રામા હોતા. સરસ સંદેશ છે આપણા બેનબાનો સાંસદ જામનગર પૂનમબેન માડમ એમનો એક સંદેશ આવ્યો છે. ખાસ કરીને એના પ્રતિનિધિ તરીકે અહીંયા દર્શનમાં પણ આવ્યા છે. પણ એમનો સંદેશો બેનનો પ્રતિ શ્રી રાજુભાઈ ગાગિયા આયોજક છે રાજુમાં, એટલા માટે પ્રતિ શ્રી રાજુભાઈ ગાગિયા સડોદર મુકામે શ્રી ફૂલનાથ મહાદેવ મંદિર સડોદર ખાતે આપના દ્વારા લોક ડાયરા તથા લોકમેળાનું આયોજન કરેલું છે. તે જેમાં સંસદના ચોમાસુ સત્ર નવી દિલ્હી ચાલી રહ્યું છે. એટલે હું બેન એમ કહે છે પૂનમબેન કે હું ઉપસ્થિત નહીં રહી શકું, પણ પરંપરાગત સંસ્કૃતિ વારસાને જતન અને પ્રસાર પ્રચાર માટે આ કાર્યનું આયોજન થઈ રહ્યું છે. એને સફળ બનાવવા લોક ડાયરાના કલાકાર શ્રી પોતાની આગવી શૈલીમાં આપણી સંસ્કૃતિને રજૂ કરી અને જીવંત રાખવા માટે જે જહેમત ઉઠાવી છે એ કલાકારોને, લોક ડાયરાના કલાકારોને કાર્યક્રમમાં સર્વે કલાકારશ્રીઓને અભિનંદન સાથે લોકમેળામાં ઉપસ્થિત સર્વેને શુભેચ્છાઓ આપ બધાઈને પાઠવું છું. અને ફૂલનાથ મહાદેવની કૃપા આપ સૌના ઉપર ઉતરે, બની રહે એવી પ્રાર્થના છે. સમગ્ર કાર્યક્રમ આસ્થામય માહોલમાં સફળપૂર્વક સંપન્ન થાય એવી શુભકામનાઓ સાથે સાંસદ શ્રી પૂનમબેન માડમ. ધન્યવાદ. જય હો. એકચ્યુઅલી એક સોપડી ભણ્યો નથી ને આમ વાંચું છું, દરેક તાળીયા વધાવો. જય હો. બાપુને તાળીયાથી વધાવો. સરસ સન્માન છે. હા હા હા, વાહ વાહ. હા હા, જય હો. જય શિવ ચાલુ કરાય. મેં બે આવી જાય, કાંઈ વાંધો નહીં કે બેઠા છે આ બાવલિયાની મજા. હો લડ હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે વાર વાર રાજા શાહી મોગલોની ફોજ માથે યગલો તાટી પર રાણો હેતી તો એકતાવીના બકુરના મંડાણ માડ્યા રાજપૂતી ફોજ માથે ઢોલ લડનાર લડ હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે વાર વાર રાજા શાહી મોગલોની ફોજ માથે આગ આગિયા શ્યામ શ્યામ.
દ્વારકા વાળો હાચો છે મહાદેવના સાનિધ્યમાં સુંદરનાથ બાપુના સાનિધ્યમાં મળ્યા છે. મારે એક એવું ગીત ગાવું છે. આપ બધાએ ખૂબ કાયમના માટે આ ગીત સાંભળો છો, ખૂબ બધાયું છે. પણ નાથ સંપ્રદાય બધા સંતો છે, પણ સુંદરનાથ બાપુની અહીંયા ઉપસ્થિતિ છે એટલે એક નાનકડી વાત કહી અને દ્વારકા વાળાને મારે યાદ કરવા છે, ગાવું છે ગીત. પણ એની પહેલા આપણી પરંપરા, જો આપણે આવા સ્થાનો જે છે ને સનાતનના, એ પોતા પાસે બેહવાના છે. અટાણે ગાંડા રણની જેમ રખડે છે. બહુ પૈસો આવી જાય છે ને એ પછી એને ડિપ્રેશનમાં આવી જાય છે. હા, બહુ એ ડિપ્રેશનમાં શું કામ? શ્રદ્ધાથી આગા વયા જાય. નકર પૈસો બહુ જરૂરી છે, પણ શ્રદ્ધાથી નજીક હોય તો એ ડિપ્રેશનમાં કોઈ દી નહીં આવે. આધ્યાત્મિક માણસ જે હશે, પૂજા પાઠ કરતો હોય છે, એ આપઘાત નહીં કરે. ખોટી ખોટી કરતો હોય કરે ખબર નહીં, પણ હકીકતમાં કરતો હોય તો કોઈ દી નહીં કરે. હા, એમાં ઘણું એવું થાય પાછું. હા, એ પાકી વાત છે. એટલે હવારનો પોર ઉદયાચલના ઓરેથી ભગવાન નારાયણે કોર કાઢી અને ગિરનાર ગરવા ગિરનારની ગોદમાંથી એક સાધુડો નીકળ્યો. 11 વર્ષની ઉંમરનો સાધુ. કાનમાં દર્શન પહેર્યા છે, કુંડળ, અને આદેશના નારા સાથે નીકળ્યો. ધીરા 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 ડગલા માંડે ગરવો ગિરનાર હોય અને વારણા લેવાનું મન થઈ જાય એવો સાધુડો. ઉંમર કેટલી? 11 વર્ષ. અને ઈ એની જટા ને ઈ એનું રૂપ ને ઈ સાધુડો ગરવાના નીચે આવી અને એક નાનકડા ગામડામાં હવારમાં એક ફળિયામાં ઉભો રહ્યો. ખેડૂ નું ઘર હતું. હાહુ વહુ ચાય ફેરતા હતા. એના નેત્રા એક બાજુ મૂકી દીધા. આદેશ ભિક્ષા દેહી કરીને ઉભા રહ્યા. એટલે બાઈ છે એ ઓરડામાં દેવા માટે કંઈક લેવા જાય, સાધુને દેવા માટે જાય. એની પેલા સાધુની સામે જોયું ને, એવો રૂપાળો સાધુ, એવી રૂપાળી આંખું. એટલે ઈ બાઈને એવો ભાવ જાગ્યો કે કેવો રૂડો રૂપાળો સાધુ છે, આવડી ઉંમરનો નો ગમે પોતાનું રૂપ. એટલે તો હરિહાની કિંમતું વધી ગઈ. હા, પોતાને પણ અંદરથી જોવું નથી પાછું કોઈને. આપણા દુનિયાનો નિયમ એવો છે, આપણને જોવા આપણે બહુ ગમે, બધાય કરતા પોતાને જોવો ગમે, પણ સારું જોવું ગમે. મારી અંદર કચરો કેટલો ફેર્યો ઈ જોવાની મજા ન આવે. ઈ કોક ભાળી જાય ને કે તોય કાળ સડે. તમારે જોવું, કોઈ પણ માણસ તમે સાચું કઈક આમ હોય ને ઓલું ઈ આમ ખોટું કરતો હોય ને તમે કહો ને તું ખોટું કરતો, એને બહુ ખીજ ચડે. નો કરતો હોય ને ખોટું બાનું દે તો હજી કે ભલે ને કે હું ક્યાં એવું કઈ કરું તો બહુ ખીજ નો ચડે, પણ હકીકતમાં ખોટું કરતો હોય ને કયો જે એને કાળ ચડે એવો હાસું થવાનું કરે. કારણ કે ખબર છે અંદરથી ધક્કો મારે છે. અંદર બેઠો એ એમ કે તું ખોટો છો, સામે વાળો એક જ નહીં. હા, એ વાતે એટલી જ હકીકત છે. એટલે મારે કેવું છે, બાપુના સાનિધ્યમાં ધનસુખનાથ બાપુ ના ગુરુ છે, મારા આમ પૂજનીય પણ છે. ધનસુખનાથ બાપુ ને મારા મિત્ર જેવા છે. હા, એટલે એ થવી આપ જાણો છો, અદ્ભુત જગ્યા એમ. અને અહીંયા મહાદેવ ફૂલનાથ જ્યાં બેઠો છે, શ્રાવણ મહિનો છે. નમો વાજ ભૂતાજ થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રિયાનમ ત્રિયમ નેત્ર જાલા જલમ ચંદ બાલમ વિષમ કંઠ માલા ગલે રૂંઢ માલમ મિટે સંકટમ વાટ ઘાટમ વિઘટમ રટે નામ તો કોટી કાટે કસટમ ગીરા ગોરિંગર ધાંગ કૈલાસ વસ્તે નમસ્તે 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 નમસ્તે. એવા અહીંયા મહાદેવ બેઠા. તો વરસાદનો માહોલ છે થોડો, અને એવું આપણે બાકી અહીંયા કહે છે કે 20,000 માણસનો ટાર્ગેટ હતો, અને હોય જ, અને કાયમ આવે એમ ગણી તો વધારે થઈ જાય. પણ વરસાદ હોવા છતાં તમે બધા આવ્યા છો. તમને ખબર છે કે 2-3 દિવસનો આ મેળો વર્ષે એકવાર આવે, અને સનાતન ધર્મમાં આવા મહાદેવ 5,000-5,500 વર્ષ પહેલાથી અહીં બેઠા હોય. અહીંયા જગદંબા હિંગળાજ બેઠી છે. તમે ભાગ્યશાળી છો કે આ વિસ્તારમાં. મને તો રાજી થઈ ગયો દર્શન કરીને માં હિંગળાજના. હા, અને ભોળિયો નાથ શિવ બેઠો છે. એટલે આજુબાજુનો વિસ્તાર આ ભાગ્યશાળી છે, મજા આવે છે. આપણા અડધી દુનિયા પાગલ થઈ ગઈ હટાણે કેવામાં ખબર, બુદ્ધિ દેખાડવામાં. એકચ્યુઅલી ભગવાન માતાજી અમે કઈ એવું માનતા નથી ને અમે. હવે તું તો તાર બાપુ ને નથી માનતો, પછી એનું ક્યાં જ માન? એકચ્યુઅલી એવું કઈ હોય નથી. હમણાં નીરી પીર્યા ઓલા હું કહેવાય બધા કેવા કેવા મહાન સંતોનો વિરોધ કરે, પ્રેમાનંદ બાપુનો વિરોધ કરે. બોલો, લિવિંગમાં અમે રહેવાના. હવે તમે ભાઈ આખી જિંદગી રહ્યો ને અમને ક્યાં વાંધો છે કાંઈ એમાં આવે.
હા એવા એવા નીકળી પડ્યા છે એ વાતો ચારે બાજુથી વાવાઝોડા. એમાં તો જેના પેઢીઓના પૂય નહીં છે ને એ આ સનાતનનો કેળો પકડી રહે ને એમને રાખશે, આપણી પરંપરાને જાળવી રાખે. સાધુ સંતો આપણે આવકારો દેવો, ખવડાવવું, રોટલો. અહીંયા જો 12 માસ કોઈ પણ આવે ફૂલનાથ મહાદેવના સાનિધ્યમાં આવી જાય અને રોટલો ખાધા વગર જાય તો અમારો ફૂલનાથ મહાદેવ નો કહેવાય ભલા માણસ. અને ગાયું માતાજીઓની અહીંયા સેવા થતી હોય, હવા જેટલી ગાયું અહીંયા રુદ્રી થાય છે શ્રાવણ મહિનામાં ઘણીવાર. અને સુંદરકાંડના પાઠ થાય. કહેવાનો અર્થ મારો એ છે, એક વખત એવો હતો, આપણે જ્યાં પાંડવોની વાત આવે ને, સમજો ભારત આખામાં જ્યાં જાવ તેમ કે ભાઈ પાંડવો, કારણ કે 13 વર્ષ રહ્યા હતા, 12 વર્ષ સુધી વનવાસ ને 13મું વર્ષે વનવાસ, પણ અજ્ઞાતવાસ, ખબર ન પડે એમ રહેવાનું. બધુંય ભૂલી ગયા હતા, પરિવાર ભૂલાઈ ગયો, રાજપાઠ ભૂલાઈ ગયા, ખાવાનું ટાણે મળે કે ન મળે એ ભૂલાઈ ગયું. સાંભળજો, ખાવાનું ટાણે મળે કે ન મળે ભૂલાઈ ગયું, પાણી મળે કે ન મળે ભૂલાઈ ગયું, કુટુંબ પરિવાર ભેળું થાય કે ન થાય ભૂલાઈ ગયું. અમે કોણ સહી કદાચ ભૂલાઈ જાય તો ભૂલાઈ ગયું, પણ ભોળાનાથ નો ભૂલાય. પાંડવો કે શિવ નો ભૂલાય, મહાદેવ નો ભૂલાય, સનાતન નો ભૂલાય. તમે વિચાર કરો, એ મહાદેવ પધારો, મહેમાન પધારો. હા, એટલે એ નો ભૂલાય. મારો બાપલિયો આમ જો જુવાનડા આપણે ઘરના છીએ, તમે ખાલી એટલા એવું હોય તો અહીં સુધી અહીંયા આવી જાવ. એટલે એક બાજુ આપણે હવે મહેમાન આવે એ નક્કી કરી અહીંયા જ રહીએ, ખાલી અહીં સુધી રહ્યા, અહીં વહી આવો, અહીંયા આપણે નજીક જ, અહીં વહી આવો આ બાજુ. મારો બાપલિયો બસ, વાહ તમને ખમા, અહીંયા વહી આવો, ઠેઠ કેમેરા સુધી ગોઠવાઈ જાવ, કેમેરા સુધી, વાહ વાહ, આમ છેજ આમ, નગર ગોળમાં નડશે પાછું, આમાં થોડુંક આ બાજુ વહી આવો. હા બસ, એટલે હું આપણે બહારથી મહેમાન આવે તો કોઈ વ્યવસ્થા જળવાય. હવે બીજું અહીંયા અમે હું કામ કહી શકીએ ખબર, કે અહીંયાથી ઊભા થવા, અહીંયા આપણું બધાયનું છે. મારા ઘરે તમે આવ્યો હો તો એમ ન કહી શકું કે તમે આમ રહ્યો, પણ તમારા ઘરે તમે હો તો કહી શકાય. એમ આ સનાતનની કોઈ જગ્યાએ આપણી બધાયની જવાબદારી ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા કરવાની. આમાં કેટલાય મિત્રો એવા છે કે માત્ર સેવા જ કરતા હશે, જમાડવામાં હશે, આ બાંધતો એમાં હશે, ધ્યાન રાખવામાં હશે, જેને પ્રોગ્રામ સાંભળવાનો સમય મળે કે ન મળે, પણ મારા મહાદેવના ફૂલનાથ મહાદેવનો પ્રોગ્રામ સક્સેસ જવો જોઈએ એવા કેટલાય મિત્રો છે. એને એકવાર જોરદાર તાળીએથી વધાવો, આયોજન આખું કર્યું છે એને. હા, સારું કરવું બહુ અઘરું છે એ તો તમે જાણો છો. કાંઈ પણ સારું કરવા નીકળો એટલે તકલીફે ભેળી. સારું કરો એ કોકને ગમે નહીં. વરસાદ વરે હે ને પેલો, એટલે બધા કલવલિયા મંડે કરવા, લાપડો ને આમાં હણિયાર ને લાપડો ને કાગડીયો લાપડો ને ધોળિયો લાપડો ને ગરોળું ને તળતડિયું ને લાપડા ને કાતરણું ને બરુ ને આ બધા ખડના નામ છે, મને બધાય આવડે. આમાંથી વાહેથી ગમે જાડવું ખડ તોડીને લાવો તો અહીં નામ કહી દઉં કે આનું નામ આ છે. આપણે ખૂબ ખાડું સાર્યું છે. હા, ગૈરમાત પાસે એટલા ઝાડ છે કે હજી ક્યાંય દુનિયામાં નથી એવા હોય, અમુક જોયા નથી. ઘણા હમણાં ભાવેશમાં કહેતા હતા, આમ મને મજા આવી તમારી વાતે હાસી, મહારાષ્ટ્રના ડુંગરાઓ બહુ અદભુત છે, પણ આપણા ગૈરમાં એવા છે. પણ છે હું, ત્યાં ડુંગરાઓ વસાળેથી હાઈવે નીકળ્યા બધે. આપણે એકચ્યુઅલી આ છે એ નેશનલ પાર્ક છે, ત્યાં આપણે જવા ન દઈએ, નકર અમારા ડુંગરા અંદર તમે જોવો તો ખોપાણ પડ્યા છે. પણ આપણું જંગલ એ અદભુત છે ને એ અદભુત છે, પણ એ આપણું જ છે ને. ભારતમાં કોઈ ખૂણો હોય બધું આપણું જ છે. આપણી પાસે એવું છે, દુનિયાના બધા દેશો ફરી લ્યો એ બધું અહીંયા છે. અહીંયા રેતીયું છે, રણ છે, દરિયા છે, ડુંગરા છે, નદીઓ છે, હાવ બરફ હોત છે ને હાવ ગરમી હોત છે, ઉભાઈ નહીં એવું. તમે દુબઈમાં જાઓ તો એવું અહીંયા રાજસ્થાનમાં અમુક ઠેકાણે વયા જાવ મળે, બરોબર. પછી તમે અમેરિકામાં જાઓ, અલાસ્કા, છેલ્લે ખૂણે અલાસ્કા, જ્યાં બરફ જ હોય, તો એવું હિમાલયમાં આપણે ત્યાં ઘણી જાય. તો એક જ દેશમાં આવું બધી વસ્તુ હોય એવું ભારત એકમાં જ છે ભલા માણસ, એવું બીજે ક્યાંય નથી. એવું આપણને મળ્યું છે. હજી તો હું ફાઉન્ડેશન બાંધું છું, આપણે મજા કરવાની છે, આનંદ કરવાનો છે, અને એ ભોળો નાથ કરાવે ત્યાં હું. અને વરસાદ આવી જાય તો એ એનું ટાણું છે, એમાં કાંઈ એવું નહીં કરવાનું. પ્રોગ્રામમાં હે ભોળાનાથ મેળ ન આવવો જોઈએ, આવવો જ જોઈએ. આ પ્રોગ્રામ તો આખું વરા પાછું ઉનાળે યાળે કરીશું. આ તો બાપુને એમ હતું, પોર ઈ કે શ્રાવણ મહિનામાં બાપુ બોલી ગયા, પોર આ ટાણે અમાના રાજભાઈ અહીંયા હશે, અને આપણા બાવલિયા બોલે થાય એટલે થઈ ગયો ભેળું, બીજું શું હોય આમાં. એટલે પ્રોગ્રામ કરશું જ આપણે, પણ કદાચ આવી જાય તેવું. ઘણી વખત આપણે શું કે, હે માતાજી આજ નોતી મેં ન આવે, માતાજી ત્યાં કઈ ભેળીઓ લઈને આડી ફરવા જાય. એ મેનું એ પ્રકૃતિ બધું એનું રૂપ જ છે, એવું કઈ ન હોય. એ તો આવીએ જાય, નોય આવે. હા, માતાજી આપણી આબરૂ રાખે, આપણા ધંધામાં બરકત દે, આપણે મહેનત કરી તો આપણે હાજા નરવા રાખે, આપણે શ્રદ્ધા રાખી તો મનને સ્થિર રાખે. કરવાનું બધું આપણે હોય. ભગવાન કૃષ્ણએ જે સંબોધન કીધું એ બધાય દેવને લાગે. અર્જુનને સંબોધન કીધું બધુંય તારે કરવાનું, તોય હું તારી હારે છું. અભિમાન્યુને જ્યારે સકરાવામાં ઘેર્યો 13 14 જણાએ
ઠૂંઠે ઠૂંઠ દીધા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા દંત જુર્મત દાન મેપત મોખડો હનુમાન ગ્રીધન ગમક સરતી ગુંડ પ્રખતી ભવાની પ્રેકુંડ સમહર દેખ થંપો સુર હરખે ઝૂલ વરવા હુર પાડે ઈરાની પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંતર પાડ પદા હોત મીટે સાખ ડીઠા મોત હમલા વીર બાજે હાક ડમરુ